નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડની મેચમાં ભારતનો ભવ્ય વિજય બાદ પાટણમાં પણ દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો। પાટણ શહેરમાં ભારતના વિજય બાદ લોકો પાટણના દરવાજા પાસે ફટાકડા ફોડી આતિશબાજી કરી હતી। ભારતના વિજય બાદ પાટણ શહેરના બગવાડા દરવાજા પાસે નાના બાળકોથી માંડીને મોટા વૃદ્ધો સુધી પાટણના દરવાજા પર ઢોલ નગારાના તાલે ઝૂમી ઉઠ્યા હતા। પાટણ શહેરમાં ભારતના વિજય બાદ પાટણવાસીઓ ખૂબ જ હરખમાં આવીને પાટણના બગવાડા દરવાજા પાસે ઢોલ નગારા વગાડી અને ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા। આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ હતી, એમાં ઇન્ડિયા જીત્યું છે એટલે પાટણમાં દિવાળી જેવો માહોલ છે અને ભારત વિજય થયું છે। ભારત અને ન્યુઝીલેન્ડની મેચમાં ભારતનો વિજય થયો છે। આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ હતી, એમાં ભારતનો વિજય થયો છે, તેથી પાટણમાં આજે દિવાળી જેવો માહોલ છે। ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચમાં ઇન્ડિયાનો વિજય થયો છે, તેથી પાટણમાં દિવાળીનો માહોલ સર્જાવવામાં આવ્યો છે। પછી આજે અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભવ્ય જીત હાંસલ કરેલ છે। આજની T20 ફાઇનલ મેચ ભારત versus ઇંગ્લેન્ડ આપણે ભાવને જીતી છે। અમારા પાટણમાં જોરદાર ભાવ છે, તમને કેવું લાગે છે? ટુડે ન્યૂઝ પાટણ વતી અમે બધા એન્જોય કરી રહ્યા છીએ। જોરદાર ઇન્ડિયા! અહીંયા ભારત ફાઇનલી મેચ જીતી ગયું છે અને પાટણના અહીંયા ચોકની અંદર આ ઉજવણી થઈ રહી છે અને ફાઇનલી ત્રીજો ટાઇટલ ઇન્ડિયાએ જીતી લીધો છે અને આપણા સૌ ભારતીયોને આ વર્લ્ડ કપ જીતની હાર્દિક શુભકામનાઓ। 2020 ની વર્લ્ડ કપ વિજેતા ભારત થઈ છે। હું સમગ્ર ભારતવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું। ભારત અને ન્યુઝીલેન્ડની મેચમાં ભારતનો ભવ્ય વિજય થયો છે, એના કારણે લોકો ભવ્ય ફટાકડા ઉઠાવીને આંદોલન કરી રહ્યા છે અને મસ્ત વાતાવરણ એકદમ ખુશીનો માહોલ કરી નાખ્યો। દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।